السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ فاتحہ۔ حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر، ولا حول ولا قوة الا باللہ العلی العظیم۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمد للہ رب العالمین، والحمد للہ الذی ہدانا لہذا وما كنا لنهتدی لولا ان ہدانا اللہ، ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين خاتم النبيين مولانا ومولى الثقلين أبي القاسم المصطفى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المطهرين، لا سيما بقية الله في الأرضين وحجته على الخلائق أجمعين، واللعن دائمة الأبدية على أعدائهم أعداء الله أجمعين من يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم وقوله الحق، بسم الله الرحمن الرحيم: لقد أرسلنا رسلنا بالبينات وأنزلنا معهم الكتاب والميزان ليقوم الناس بالقسط، صدق الله وصدق رسوله الكريم والأئمة الميامين، درود محمد وآل محمد۔ پروردگار عالم نے ارشاد ہے کہ ہوں مارا رسولوں نے موکلائیو، واضح پروف ساتھے અને સાથે સાથ મારા રસૂલોને હું બે વસ્તુ આપ્યો, કિતાબ અને સાથ સાથ મીઝાન અને તરાજુ બેલેન્સ। કારણ શું હતું? જેથી બધે ઇન્સાન ઇન્સાફવાળા થઈ જાય અને ઇન્સાનોને જસ્ટિસ લાઈફમાં અને જિંદગીમાં જસ્ટિસ આવી જાય ઇન્સાનોની જિંદગીમાં। અંબિયાનો એ જ ઓબ્જેક્ટિવ હતો, જસ્ટિસ અને અદલ ઇન્સાફ જિંદગીમાં આવી જાય ઇન્સાનની। એના માટે ઇન્સાન ઉપર જરૂરી છે કે સૌ પ્રથમ પોતાનું વિચારધારા અને ફિક્ર સહી કરે। જ્યાર સુધી ઇન્સાનનો અકીદો સહી ના થાય અને એનું વિઝન સહી ના થાય ત્યાર સુધી ઇન્સાન કોઈ દિવસ જસ્ટિસ ઉપર અમલ ના કરી શકતા। એના લીધે આઈમ્મા અલૈહિસ્સલાતુ વસ્સલામ અને એના મોર તમામ અંબિયાઓની એક મોટી રિસાલત હતી કે જે બધે ઇન્સાનોનો સૌ પ્રથમ અકીદો સહી કરે। જનાબે નૂહની જિંદગી 2050 વર્ષની હતી અને 2050 વર્ષની જિંદગીમાં 950 વર્ષ એનું તબલીગની જિંદગી હતી। 950 વર્ષ તબલીગના જિંદગીમાં જનાબે નૂહની એક જ રિસાલત હતી, એનું એક જ ઓબ્જેક્ટિવ હતું જનાબે નૂહનું કે ઇન્સાનોની વિચારધારા ઠીક થઈ જાય। અને એનાથી મોર અને વિચારધારામાં આગાઝ અને શરૂઆત ક્યાંથી થાય છે? વિચારધારામાં શરૂઆત થાય છે તૌહીદના સાથે। જ્યારે ઇન્સાનની તૌહીદ મજબૂત અને સોલિડ ના થાય, મુસ્તહકમ ના થાય ત્યાર સુધી ઇન્સાન કોઈ દિવસ પોતાની જિંદગીમાં સીધા રસ્તા ઉપર ના આગળી શકે। હું તમને કુરાનનું એક એક્ઝામ્પલ આપીશ અને પછી મારા જે સૂજે છે ત્યાં સૂજે તરફ આવીશ ઇન્શાઅલ્લાહ। જે મોઝું છે ઇમામ સજ્જાદ અને
દીન અને શિયતની હિફાજત એ મેઇન મોઝું છે મારો. હવે કાલ સુધી જે આપણી ચર્ચા હતી ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ખુતબો અને જરાક ગ્લાન્સ હતો, આખો ડિટેલ સાથે હું ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના ખુતબા ઉપર ચર્ચા નથી કર્યો. બસ ઇશારો હતો મારો કે આપણે બધે માશાઅલ્લાહ, તમે બધે માશાઅલ્લાહ યાની વાંચો છો અને વાંચી શકતા તમે ઇન્ટરનેટમાં, ગૂગલમાં, કિતાબોમાં છે. હું જરાક ફક્ત ઇશારો છે મારો, તમે રિક્વેસ્ટ કરું છું તમે એ ખુતબો વાંચો કે ઇમામે સજ્જાદ કેવી રીતના પોતપોતાના ખુતબાના ઝરીએ અને તબલીગના ઝરીએ શામના દરબારમાં કે જે બાગી અને દુશ્મનોનો યાની ઘર હતા, કૂફેથી વધારે કરતાં શામમાં દુશ્મની હતી અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની. કૂફામાં બધે દુશ્મન નહોતા અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના. કૂફામાં બધે ગુમરાહ હતા. કોક ફેર ઇન્સાન ગુમરાહ થઈ જાય પણ દુશ્મન ના થાય. દુશ્મની અને ગુમરાહીમાં ફરક છે. કૂફાવાળા ગુમરાહ હતા, બેદીન થઈ ગયા હતા, પણ અહલે બેતની દુશ્મની નહોતી. એ લોકો દીનમાં ફાબલ થઈ ગયા હતા, પણ અહલે બેતના યાની અહલે બેતની હિમાયત અને મદદથી દૂર થઈ ગયા. પણ અહલે બેતની મેજોરિટીમાં અહલે બેતની દુશ્મની નહોતી. મગર એ કે શામવાળા જે બતે ટ્રૂફ હતા અને મિલેતર હતા અને શામી હતા, એ લોકોના દિલમાં અહલે બેતનો બોઝ હતો. પણ ઘણા કૂફી એમ હતા કે એ લોકો બેદીન હતા, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદથી દૂરી કર્યા, પણ દુશ્મની નહોતી શામ જેવી. જે શામમાં દુશ્મની હતી અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના ખિલાફ અને બોઝ હતા લોકોના દિલોમાં, એ બોઝ આપણે કૂફામાં નથી આપતા. ભલે એ કોઈ દિવસ કૂફાવાળાઓને જસ્ટિફાય નથી કરતો, એ સૌ પ્રથમ મારા સ્ટેટમેન્ટ સૌ ક્લિયર છે, કાંઈ એમાં કન્ફ્યુઝન નથી. કૂફાવાળા ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદથી દૂરી ઇખ્તિયાર કર્યા. હત્તા તમે ફરઝદખને ઓળખો? જનાબે ફરઝદખ કેવા મોટા શાયર, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝીલત ઉપર એવા અશઆર અને એવા કસીદા બયાન કર્યા છે ખાને કાબાના અંદર કે એના પછી એને સજા પડી અને અબ્દુલ મલિક બિન મરવાન એને કેદ મેં રાખ્યા. પણ એ ફરઝદખ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ફરઝદખ સાથે મુલાકાત થાય છે, ક્યાં? કૂફાના રાસ્તામાં. હવે ઇમામ હુસૈન શું, બધે તમે સાંભળ્યા છો, ઇમામ હુસૈન શું સવાલ કરે છે, પૂછે છે કે કૂફે જનાબે મુસ્લિમની શહાદત પછી કે કૂફાની ખબર આપ મને, કેવી રીતના હાલાત કેમ છે કૂફામાં? તો શું કહે છે? સુયુફુહુમ અલૈક વ કુલુબુહુમ માક. કૂફાવાળાનો જે દિલ છે એ તમારા સાથ છે, પર એ લોકોની તલવાર તમારા સાથ નથી, બલકે તમારા ખિલાફ છે, તમારી ગરદન ઉપર છે. યાની તલવાર તમારી ખિલાફ છે અને દિલ તમારા સાથ છે. હવે પતી ગયો. હવે સવાલ મારો, ફરઝદખ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે કરબલામાં હતા? નહોતા. યાની શું થયો અર્થ? ફરઝદખ અહલે બેતનો દુશ્મન નહોતા, પણ અહલે બેતના ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને સાથ પણ નથી આપ્યા. તો કૂફાવાળાઓને હવે એ ફરઝદખ છે જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન, એક સલવાત બર મોહમ્મદ વ આલ મોહમ્મદ, જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન ખાને કાબામાં ગળે છે, અબ્દુલ મલિક બિન મરવાન હાકિમ અને એના પાસ હુકુમત જ્યારે ખાને કાબામાં ગળે છે અને ખાને કાબાની ઝિયારત કરવા માટે, મારા બુઝુર્ગ તો બધી વાક્ય દાસ્તાન ખબર છે બુઝુર્ગોને, પણ નાના ભાઈ અને બચ્ચાઓ માટે કહું છું, જ્યારે ખાને કાબાના અંદર ગળે છે ઝિયારત કરવા માટે અને હજરે અસ્વદના ઇસ્તલામ કરવા માટે. તમને ખબર છે ને, જ્યારે કોઈ હજમાં જાય તો એના ઉપર મુસ્તહેબ છે અને કોઈક ફેર વાજિબ પણ થાય જ્યારે પોસિબલ હોય કે આપણે ખાને કાબાની જે હજરે અસ્વદ છે એનો ઇસ્તલામ કરે અને હાથથી લમ્સ કરે અને બોસા લે, એ જ્યારે પોસિબલ થાય. તો એ હવે બહુ કોશિશ કર્યા કે હજરે અસ્વદ સુધી પૂગી જાય, ઇસ્તલામ કરે, પણ થાકી ગયા અને એનો જગ્યા નથી મળી. એના પછી જરાક પછી એ જે હજરે અસ્વદ, હિજરે ઇસ્માઇલ છે, ત્યાં બેસી જાય છે. જરાક થોડુંક પછી જોઈએ છે કે માણસો કેમ જ્યારે પાણીમાં કાઈ હોય, તમે શું કહો કાઈને ગુજરાતીમાં? જે ગ્રીન ગ્રીન તમે જોયો છો પાણી ઉપર સબજ સબજ થઈ જાય છે, ઓકે, એ જે છે તો એ જ્યારે
એક યાની તરત જ જોઈ છે કે માણસો બીજથી બે હિસ્સામાં ભાગ થઈ જશે. અડધો માણસ યાને આદ્રોતમાં, અડધો માણસ આગોશમાં. હવે બધે રાસ્તા આપ્યા, બીચમાં રાસ્તા થઈ ગયો. તો એને અજબ થયો કે કેમ પોસિબલ, હું હાકિમ છું, મારા માટે મને કોઈ રાસ્તા નથી આપ્યા, પણ એ હવે કેમ કોણ ઇન્સાન આવે છે કે એના માટે બધે રાસ્તા જે બનાવે છે. તો જોઈ છે એક બહુ સિમ્પલ માણસ, એના તન ઉપર બહુ મોટો લિબાસ પણ નથી અને બહુ સારા એના સાથે કોઈ સિપાહી પણ નથી, કોઈ મિલિટેર નથી, કોઈ તખ્ત ના તાજ ના કાંઈ નહીં, સિમ્પલ માણસ આહિસ્તે આહિસ્તે હાલીને જાય છે, ખાને કાબાનો ઇસ્તેલામ કરે, હજરે અસ્વદનો, પછી પાછા આવી જાય. હવે અબ્દુલ મલિક બિન મરવાન ઓળખી ગયા કે એ કોણ છે. એને ખબર હતી કે એ જે માણસ છે એ કોણ છે. એને ખબર હતી કે ઇમામે સજ્જાદ અલી બિન અલ હુસૈન છે. પણ આપણે કોક ફેર કહે, તમે જ્યારે કોઈ મોટા માણસ હોય તો એના બાજુથી કોઈ બીજા માણસ ગુજરે તો તમે પૂછો એ માણસને ઓળખો તમે? તો જરાક ઈગો જ્યારે હોય તો એ કે નો, આઈ ડોન્ટ નો, હું ના ઓળખો. એ શું છે? ઈગો છે, ના હું ના ઓળખો. એ શૈતાની વસવસો છે. કેમ હું એટલો મોટો માણસ અને એ નાના માણસ માટે હું બતાવું કે એ કોણ છે? ના, એ જ હતો. એને અરબી મેં એ જે હાલત છે એ હાલતને આપણે કહે છે તજાહુલ આરિફાના, ફારસીમાં છે. તજાહુલ યાની આપણે જાણે છે, ઓળખે છે, પણ યાની પછી પણ કહે છે ના હું નથી ઓળખતા એને. એ તજાહુલ કહેરો. હવે જ્યારે અબ્દુલ મલિક બિન મરવાન તજાહુલ કહેરો, એમ દેખાયું કે એને ખબર નથી એ માણસ કોણ છે, તરત જ જે ફરજદક છે એના કાનમાં એ અવાજ ગેળી અને એ સામેળા પછી શું કહે છે? ફરજદક અબ્દુલ મલિક બિન મરવાનને જોઈને, અબ્દુલ મલિક બિન મરવાન, તમે એ માણસને નથી ઓળખતા? તમે ખબર નથી એ માણસ કોણ છે? પછી ફરજદક અશઆર કહે છે કે હાદ અલ્લઝી તારિફુહુ અલ-બથા વથઅતુહુ વલ-બૈતુ યa'રિફુહુ વલ-હિલ્લ વલ-હરમ. કે અબ્દુલ મલિક બિન મરવાન એ માણસ છે કે એને ખાને કાબા ઓળખે છે. એ માણસ છે કે એને મક્કાની જમીન ઓળખે છે. એ માણસ છે કે એને મદીના ઓળખે છે. એ માણસ છે કે એને મશઅર અને હરામ ઓળખે છે. એ માણસ છે કે કોઈ વસ્તુ યાની હિજાઝની એમ નથી કે કહી શકે કે હું નથી ઓળખતી કે એ કોણ છે. હવે તું કહે છે કે એ માણસ કોણ છે? એ પાકુ પાકીઝા છે, તકી છે, નકી છે, તાહિર છે અને રસૂલની આલથી છે. તું કહે છે કે એ કોણ છે હું નથી ઓળખતો? એ તારી કમ અકલી છે કે તું કહે છે કે હું એને નથી ઓળખતો. બહુ સિમ્પલ સી વાત છે કે જ્યારે ફોર એક્ઝામ્પલ એક માણસને બધી દુનિયા ઓળખે, પછી હું જાઉં કહું કે એ કોણ છે તો તમે શું કહો? એ જે હાલત છે એનો આપણે કે ઇગ્નોરન્સ. કે આગા સાહેબ તમે કેવી રીતના કહો છો કે તમે નથી ઓળખતા? આખી દુનિયા ઓળખે છે કે એ માણસ કોણ છે, તમે કહો છો હું નથી ઓળખતો. ફોર એક્ઝામ્પલ જ્યોર્જ બુશ, હવે મિસાલ આપું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ ટ્રમ્પ. હવે સારા માણસ હોય યા ખોટા માણસ, હવે કંઈ એનાલિઝ નથી કરતો. હવે જ્યારે કોઈ પૂછે એ કોણ છે તો આખી દુનિયા ઓળખે. હવે હું કહું કે કોણ છું તો બધે શું કહે કે આગા સાહેબની કાંઈ ખબર નથી, આગા સાહેબ એ દુનિયામાં નથી રહેતા, એક નાનકડો કમળા યાને હોજરોમાં રહે છે, રૂમમાં રહે છે, બહારની દુનિયાની કોઈ ખબર નથી. હવે યાની ફરજદક એવી રીતના ચેલેન્જ કરે છે કોને? અબ્દુલ મલિક બિન મરવાનને, કે જે હાકિમ છે, કે તમે કેવા હાકિમ છો કે આખી દુનિયા એ માણસને ઓળખે અને તું કહે છે કે એ કોણ છે? યાની કેવી રીતના તું જાહિલ છે. હવે એ જે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના ફેવરમાં અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના તારીફમાં જે બધે અશઆર બયાન કર્યા, પછી અબ્દુલ મલિક બિન મરવાન જરાક એનો હોશ આવ્યો અને ઇમામ સજ્જાદ પાસ જઈને કહે છે કે જરાક મારી વાત સાંભળો, હું તો તમારા બાપાનો કાતિલ નથી, તો તમે કેમ મારા પાસ નથી આવતા? મારા પાસ આવો તમે, મારા પાસે બહુ પૈસા છે, હું તમને આપીશ. હવે ઇમામ સજ્જાદ બે વાત એના સામે કર્યા કે સાંભળજો, યઝીદ જે મારા બાપાનો કાતિલ હતા
એ મારા બાપાની કત્લ પછી પોતાની દુનિયા અને આખરત તબાહ કર્યા. જાવે તને ગમે છે કે તું તારી દુનિયા અને આખરત ખરાબ કરે તો તું મારા કત્લ કર દે, મને કાંઈ ખોફ નથી. પછી કહે છે કે ના મારા પાસે બહુ પૈસા છે, તમે આવો હું તમને પૈસા આપીશ. હું યાની એ પ્રેઝન્ટેશન મારો છે પણ એનો અર્થ એ જ હતો તારીખનો. તો ઇમામે સજ્જાદ પોતાના સહાબીને બોલાવ્યા અને એક આપણે કહો ને લોટા એને જગ હતો હાથમાં. એ કહે છે કે તું પાણી રાખ અને હું મારા હાથ ધોઈશ. એ પાણી રાખશે ઇમામ સજ્જાદના હાથ ઉપર. તો પાણી જ્યારે પાણીનો ડ્રોપ સીની ઉપર અને કાસા હતા એના અંદર જાય છે તો એ પાણી નથી જતા અહીંયા, એ બધું મોતી હતો, ઝમુરદ હતો. તો ઇમામે સજ્જાદ એને એમ કહે છે કે અબ્દુલ મલિક બિન મરવાન, હમે કોઈ દિવસ પૈસાની લાલચ ના આપ, આપણા પાસ ખજાનો છે. પછી ઇમામે સજ્જાદ દુઆ શું કરે છે? ખુદાયા મને ઈ માલની જરૂરત નથી. એ સો ઇમ્પોર્ટન્ટ. અલ્લાહુમ્મા લા હાજત લી ફી હાદા. તો એ શું યાની તમે જો કેવી રીતના ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પછી એને અજબ થયો કે એ માણસ એવી રીતના એના પાસે કાંઈ હુકુમત નથી, તખ નથી, પણ બધે જે મારી યાની જનતા છે એ મારાથી વધારે કરતા એને દોસ્ત રાખે છે અને એની પસંદ કરે છે. તો ઇલ્લત જ્યારે પૂછે છે તો ઇમામ સજ્જાદ કહે છે કે સાંભળ એ અબ્દુલ મલિક બિન મરવાન, તારી હુકુમત લોકોના જિસ્મ ઉપર છે અને મારી હુકુમત લોકોના રૂહ અને કલ્બ ઉપર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હવે એક સલવાત બર મોહમ્મદ વાલ મોહમ્મદ બુલંદ આવાઝ से सलवात पढ़ी बर मोहम्मद वाल. તો એવી રીતના હવે આપણે જ્યારે સિચ્યુએશન ઇમામે સજ્જાદના, કારણ કે ઇમામે હવે ક્લિયર થઈ ગયો ફરઝદક યાની કૂફાવાળા શામવાળા યાની શામવાલોની જેવી બોગ્ઝ અને દુશ્મન નહોતા અહેલે બેતમાં, પણ ગુનેગાર હતા અને સાથે સાથે મક્કાર અને અય્યાર હતા. કેમ કહું છું? જનાબે ઝૈનબનો ખુતબો છે, યા અહલલ ખતલ, એ ધોકેદારો, એ ધોકા કરવા વાળો, એ મક્ર કરવા વાળો. જનાબે ઝૈનબનો ખુતબો, મોટો ખુતબો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો. તો કૂફાવાલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને દગા કર્યા, ના ફક્ત ઇમામ હુસૈન સાથે, ઇમામ અલી અલૈહિસ્સલામના સાથે પણ હતો. પણ કોણ બધે કૂફાવાળા એમ હતા? નો. જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખાલિસ અને ઇમામ અલી અલૈહિસ્સલામના ખાલિસ અને ઇમામ હસન અલૈહિસ્સલામના ખાલિસ શિયા હતા, કોઈ દિવસ અહેલે બેતના સાથે દગા નથી કર્યા. કોણ દગા કર્યા અહેલે બેતના સાથે? કોણ મકર કર્યા અને કોણ ધોકો દીધા અહેલે બેતને? ઇમામ હુસૈન, ઇમામ અલી અને ઇમામ હસનને. જે લોકો કૂફામાં હતા પણ આલે અબી સુફિયાનના શિયો હતા યા ખવારિજ હતા, એ લોકો ગદ્દારી કર્યા અહેલે બેતના સાથે. હવે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ જ્યારે કૂફામાં આવ્યા તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ અને સાથે સાથે જનાબે ઝૈનબની એક રિસાલત હતી. શું રિસાલત હતી? કે જે બધે કૂફાવાળા એટલી મોટી ભૂલ કર્યા અને 20,000 માણસ, ઓછામાં ઓછા 12,000 માણસ, 12,000 માણસો મોટો મોટો ખત લીખીને બોલાવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને. પછી તન્હા ઇમામ હુસૈનને કરબલામાં શહાદત માટે મૂકી દેશે. જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામ જ્યારે કૂફામાં ગયેલા 18,000 માણસો એના સાથે બયાત કરે છે. પછી જનાબે મુસ્લિમની શહાદત તન્હાઈમાં થશે અને હાની બિન ઉરવાની શહાદત થઈ જશે. તો હવે એ શું હતું? એ એટલી મોટી ભૂલ અને એટલું મોટો ગુનાહ હતો. તો યા શું જરૂરી છે? એક અહેલે બેતની રીત અમે બધાને બતાવું છું. અહેલે બેતની સીરત છે કે કોઈ દિવસ અહેલે બેત ગુનેગારોને પોતાના દરવાજાથી હલાતા નથી. ઇલ્લા એ બાત બહુ મોટી વાત છે, મારા જેસા ગુનેગાર માટે એ વાત છે. આપણે અમુક ફેર માયુસ થઈ જાય ગુનાહ કરીને કે કેમ આપણે અહેલે બેતના પાસે જાય, કેમ આપણે અહેલે બેતના સામના કરે. એ જૈન માટે છે, મારા બુઝુર્ગો માટે, બધે માટે છે, મારા માટે છે કે આપણે એટલો આપણો ગુનાહ છે કે કેવી રીતના આપણે ઇમામના સામને બેસીને વાત કરે, ઇમામના સામને દુઆ કરે. ના,
ફકત અંબિયા અને અહલે બેતનો કાતિલ. અને શિર્ક અંબિયાનો કાતિલ અને અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનો કાતિલ. એ જે ગુનાહ છે એની કોઈ દિવસ માફી નથી. કાતિલાને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની કોઈ માફી નથી. પણ એના પછી જેટલું પણ ગુનાહ છે, જ્યારે ઇન્સાન દિલથી તૌબા કરે તો એની માફી છે. શા માટે એ કહું છું? જરાક મને એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તમને બતાવું છે. તમે સાંભળ્યા છો 2 કયામ હતા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદત પછી અહલે બેતના ફેવરમાં. એક તવાબીનનો કયામ કે જેનો લીડર હતો સુલેમાન બિન સુરદ ખુઝાઈ, જે કૂફાના હતા. અને પછી એક જનાબે મુખ્તારનો કયામ. તવાબીનનો કયામ, જે તવાબીનનો મૂવમેન્ટ શરૂ થયો છો, યાને તવાબીનનો કયામ જે આગાઝ થયો ક્યારે? 64માં. જનાબે મુખ્તારનો જે કયામ હતો એ 66માં. કારણ કે 66માં જનાબે મુખ્તાર બદે કાતિલાન ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામથી ઇંતકામ લીધા. અને 64માં સુલેમાન બિન સુરદ ખુઝાઈ. સુલેમાન બિન સુરદ ખુઝાઈનો જે કયામ હતો એ તવાબીનનો કયામ હતો. તવાબીનના કયામમાં જનાબે મુખ્તાર દિલના સાથે હતા, પણ જનાબે મુખ્તારને ખબર હતી કે એ કયામ સક્સેસ ના થાય. શા માટે સક્સેસ ના થાય? કારણ કે એ લોકોના કયામ બહુ ઓર્ગેનાઇઝ નહોતા. જે પણ કોઈ તહેરીક ઓર્ગેનાઇઝ ના હોય કોઈ દિવસ તમને સક્સેસ ના મળે. જ્યારે જિંદગીમાં પણ તમને સક્સેસ ખપે, કામયાબી ખપે છે, તો સૌથી પહેલું પ્રથમ જે પગ અને ગામ છે એ છે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝ કરીને તમે. હવે જનાબે મુખ્તારને ખબર હતી. હવે જે બધે કૂફામાં હતા તવાબીનનું કયામ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના પાસે ઘણા આવ્યા. અને ઇમામે સજ્જાદની બારગામે તૌબા સવાલ કરે છે કે આપણી તૌબા કેવી રીતના તૌબા કરે. હવે અહીંયા એક વાત બ્રેકેટમાં પ્રાંતેજમાં કહું છું, ઘણો અમલ એમ છે, ઘણો ગુનાહ એમ છે. આપણે ફોર એક્ઝામ્પલ જ્યારે તૌબા છે તો જેવા ગુનાહ એવી તૌબા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈક ફેર આપણે નમાઝમાં શું કરે? નમાઝમાં બેઠીને ગાલ ઉપર બહુ મોટો તમાચા મારે આપણે અને કાન ખીંચીને રાખે. કારણ કે અલ્લાહ તેરી બારગામાં હું તૌબા કરું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ હું કોઈ ભાઈનો માલ ખાઈને પછી અલ્લાહની બારગામાં બેસીને ગાલ ઉપર તમાચા મારું, તો એ જે ગુનાહનું તૌબા ને જેવી રીતના જે ગુનાહ છે એની તૌબા પણ એ જ છે. ફોર એક્ઝામ્પલ હું કોઈના દિલ દુખાવ્યો, ઠીક છે, તો જ્યારે હું તૌબા કરું તો કેમ મારી તૌબા છે? પાલને વાલે મેરે માબૂદ મને માફ કરજે, મારાથી ગુનાહ થઈ ગયો. એ ગુનાહ તૌબા નથી. હું એક એક્ઝામ્પલ, હિસ્ટોરિકલ એક્ઝામ્પલ આપીશ તમને. ના, એ ગુનાહની તૌબા નથી. તમે એ માણસ પાસે જાઓ, કહો ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે, ત્યારે તૌબા થશે. ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જમાના છે. અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં એક માણસ છે અલી બિન યકતીન. તમે બધે એનું નામ સાંભળ્યા છો, અલી બિન યકતીન. હવે અહીંયા એ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, આપણો સૂજે નથી પણ પ્રાંતેજમાં કહું છું. અલી બિન યકતીન ઇમામના ખાસ સહાબી, અને સાથે સાથે તમને ખબર છે એ પ્રાઇમ મિનિસ્ટર છે. હવે આપણે જ્યારે ઇમામની જિંદગી, ઇમામોની જિંદગીને આપણે એનાલિઝ કરીએ હિસ્ટોરમાં, તો કેવી રીતના ઇમામ તરબિયત કરે છે. ઇમામે સજ્જાદ જ્યારે મદીનામાં કરબલા પછી આવ્યા તો મદીનામાં આવીને એમ કહે છે કે વમા બી મક્કા વલ મદીનતા ઇશરૂના યુહિબ્બુના. મક્કા અને મદીનામાં 20 માણસ એવા નહોતા કે આપ મારા સાથે, હમ અહલે બેત સાથે મોહબ્બત કરતા. 20 માણસ. હવે ઇમામે સજ્જાદની રિસાલત શું હતી? ઇમામે સજ્જાદની રિસાલત હતી ઇન્સાનોની તરબિયત. એવી રીતના ઇન્સાનોની તરબિયત કરે કે દુશ્મનના મુકાબલમાં ઊભે થઈ જાય અને મુકાબલા કરે અને સાથે સાથે શિયોની હિફાજત કરે. હવે આપણે જો કેવી રીતના ઇમામે સજ્જાદની તરબિયત હતી, પછી ઇમામે બાકરની તરબિયત હતી, અને પછી ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની તરબિયત હતી, કે એવી રીતના તરબિયત કર્યા, ઇન્સાનોને તૈયાર કર્યા, પોતપોતાના શાગિર્દોને તૈયાર કર્યા કે બધે શાગિર્દો. હવે ક્યાં શિયાની કોઈ જગા નહોતી સોસાયટીમાં. જ્યારે કોઈ શિયાના નામ
શિયા હતો કોઈનું નામ, યાની અલી અને હસન અને હુસૈન બની ઉમૈયાના જમાનામાં કોઈ માણસનું અગર નામ હતું શિયા, તો સ્ટાઇપન એનો કાપી નાખતા હાકિમ. એને જે હુકુમતથી પૈસો મળતો તો બધાને સેલરી મળતી હતી, એ લોકોને કેદમાં ઠૂસી નાખતા હતા, એ લોકોનો સ્ટાઇપન્ડ બંધ કરતા હતા, એ લોકોનો ધંધોનો કંઈ પરમિશન નહોતો, સ્પેશિયલ ટેક્સ હતો શિયાઓ પર, જેટલો પણ જુલ્મ હતો શિયાઓ પર. હવે એવી હાલતમાં, એવી જે સોશિયલ હાલત હતી, એ હાલતમાં ઇમામે કાઝિમ અને એના મોર ઇમામે સાદિક, એના મોર ઇમામે બાકર, એના મોર ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એવી રીતના શાગિર્દોની તરબિયત કરે છે કે ઇમામનો શાગિર્દ આશિક, ઇમામનો ખાસ સહાબી હાકિમના દરબારમાં પ્રાઇમ મિનિસ્ટર છે. એ આપણા માટે સબક છે કે આપણે આપણા જવાનોને અને નાન બચ્ચાઓને એવી રીતના તરબિયત કરે કે હુકુમતના મોટા મોટા ઓહદાઓમાં જાય, કારણ કે જ્યારે આપણા શિયા હુકુમતના જાય તો આપણી શિયોની મદદ કરે. ઇમામ સજ્જાદ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ પાસે કોણ આવે છે? અલી બિન યકતીન. એક્ઝામ્પલ આપો છો તૌબાની, એ તમે ધ્યાન રહે આપણને. આવીને કહે છે કે મૌલા હારૂન રશીદ મને એ મોટો ઓહદા આપ છે પ્રાઇમ મિનિસ્ટરનો, તમારી રજા છે? ઇમામે કાઝિમના જમાનામાં એક સફવાન જમ્માલ હતા. સફવાન જમ્માલ કોણ હતા? એક ટ્રાવેલ એજન્ટ. બહુ સિમ્પલ જબાનમાં કહું છું, એના પાસ બહુ મોટો મોટો ઊંટ હતો, 8-10 ઊંટ. એ જમાનામાં જ્યારે બધે મોટા મોટા યાની પૈસાવાળા હજમાં જતા હતા તો ઊંટ પર જતા હતા, અને ઊંટ કિરાએ પર લઈને આપણે શું કંઈ નવા ગામમાં જાય તો એક મોટર આપણા અને કિરાએ લઈએ, આપણે ભાડામાં લઈએ. ઓકે, તો એ એમ કરતા હતા, તો મોટર એ ઊંટ લઈને હજ પર જતા હતા. સફવાન જમ્માલનો એટલો મોટો કારબાર અને ધંધો હતો કે હારૂન રશીદ એનાથી ઊંટ લેતા હતા હજ માટે. તો ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે સફવાન જમ્માલ આવે છે, કહે છે મૌલા કેમ છો તમે? સલામ કરીને કહે છે, સફવાન જમ્માલ તારી સારી વાત અમે ગમે છે, તું બહુ સારા ઇન્સાન છે, પણ એક વાત તેરી નથી ગમતી. એ હેરાન થઈ ગયા, મૌલા શું છે? કહે છે કે સફવાન જમ્માલ તું દીનદાર છે, સૌ સારા સારા કામ કરે છે, પણ તું તારી જે સવારી છે તું જાલિમને સવારી આપે છે, તારો ઊંટ આપે છે, તું ટ્રાવેલ એજન્ટનો ધંધો છે. તું કહે છે મૌલા અમે તો હજ માટે દોશું. એ તો હજ માટે જાય છે, કાંઈ જ્યારે આપણે કહે કે ફરવા માટે જાય અને કાંઈ બીજું કંઈ ખરાબ કામ કરવા માટે જાય તો કાંઈ વાંચના, હજ ધર્મનો કામ. તો ઇમામ કહે છે ના, કદાચ હજ માટે લઈ જાય છે તમારી સવારી અને તમારો ઊંટ, પણ જ્યારે એ જાય છે તો તમારી ઈચ્છા શું, તમારી મુરાદ અને તમન્ના શું છે? તો કહે છે કે મૌલા એ પોતે મર જાય મને કોઈ ગમ નથી, પણ મારી સવારી પાછા આવી જાય. એ છે બધે ટ્રાવેલ એજન્ટ એમ છે કે એની ગાડી મળી જાય, એને મોટર મળી જાય, પછી સવાર જિંદો રહે ના રહે એને કાંઈ ગમ નથી. તો હવે માફ કરજો, એમ નથી, એક એક્ઝામ્પલ એમ આપ. હવે ના યાં તો કોઈ એમ નથી, કોઈ દીનદાર અહેલે બેટના ચાહવાવાળા એમ નથી, અલ્હમ્દુલિલ્લાહ. હવે પણ તો ઇમામે કાઝિમ કહે છે કે હવે તું સોચ, વિચાર કર કે તારા દિલમાં ઇનડાયરેક્ટલી તું એક જાલિમની જિંદગીની તમન્ના કરે છે, કે એક જાલિમ હાકિમ તું એની હયાત અને જિંદગીની તમન્ના કરે છે, આરઝુ કરે છે કે એ પછી જિંદા પાછા આવી જાય, કારણ કે જ્યારે પાછા આવે તો તમને તમારો ઊંટ મળે અને સાથે સાથે પૈસો મળે. તો એ કહે છે હા મૌલા. તો ઇમામ કહે છે કે તારી એ વાત અમે નથી ગમતી. તો એ બીજા દિવસ બધી જે ઊંટ હતા એના પાસે 10, 12, 15 બધે બેજી નાખા અને એનો ધંધો ક્લોઝ. હારૂન રશીદ પૂછે છે કે કેમ આજ ફેર તમે અમે ઊંટ નથી આપતા? તો કહે છે કે અમારો ધંધો ક્લોઝ થઈ ગયો, અમે બંધ કરીને. હારૂન રશીદ કહે છે કે અમે ખબર છે કે કોણ તેને હુકમ આપ્યો છે ધંધો બંધ કરવા માટે, પણ જ્યારે આપણો પુરાનો રિલેશન નહોતો તું તમને સબક શીખાતો. એ હારૂન રશીદ કોને કહે છે? સફવાન જમ્માલને. પછી યાની ઇમામની રજા નહોતી કે એક મિલી સેકન્ડ બરાબર બી કોઈ ચાહવાવાળા અહેલે બેતનું એક જાલિમની મદદ કરે. સમજી ગયા આપણે બધે. હવે અલી બિન યકતીન ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામને પાસ આવીને કહે છે મૌલા અમે હારૂન રશીદ કહે છે કે અમે યાની હું જે પ્રાઇમ મિનિસ્ટર થઈ જાઉં એના કોર્ટમાં,
તો ઇમામ કહે છે કે ઠીક છે, હું રજા આપશો તને, પણ મારી 3 શરત છે. પહેલી શરત કે તમે કોઈ દિવસ જ્યારે મારા શિયા તમારા પાસ આવે હાજત લઈને તો એને રદ ના કરો, એની હાજત પૂરી કરવા વગર. જેટલો બડે અહેલે બેતના ચાહવાવાળા હુકુમતોમાં છે અને મોટી કુર્સીમાં છે, ઇમામે કાઝિમ તરફથી આજ સુધી એની જિમ્મેદારી છે કે જ્યારે તમે કુર્સીમાં છો તો મારા ચાહવાવાળાની તમે મદદ કરો. એક બીજી વાત કે જ્યારે એટલું બધું જે ટેક્સ જે છે હુકુમત તરફથી, એ બધા ટેક્સ કમ કર, એનું લે કર મારા શિયા ઉપરથી. અને ઇમામ જેટલો મોટો ટેક્સ છે. અને ત્રીજી વાત કે જ્યારે મારા શિયા અને મુખાલિફના બીચમાં કોઈ ઝઘડો હોય તો ફૈસલા જ્યારે હકમાં છે તો કોઈ દિવસ મારા શિયાના વિરોધમાં ફેસલો ના હોય. એ તમે ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત, સૌ પ્રથમ હકમાં હોવી જોઈએ. જ્યારે ખોટા દાવા લઈને આપણે કોર્ટમાં જાય કે ના હું તો ઇમામે કાઝિમના ચાહવાવાળો છું, ના એમ ના થાય. હવે એક માણસ બસરાથી આવ્યા હતા, તૌબાની વાત છે આપણી, હા કાંઈ કોઈ અસલ મોઝું કે જેવી રીતના ગુનાહ એવી રીત એવા તૌબા, જેમ ગુનાહ થાય એમ જ તૌબાની જરૂરત છે. હવે એ માણસ જનાબે અલી બિન યકતીનના પાસે આવ્યા કોર્ટમાં, આવીને કહે છે કે અલી બિન યકતીન મારા કામ છે. તો સવારથી રાત સુધી એટલો હેડેક થઈ ગયો હતો એના સર ઉપર. એ માણસ આવીને અને બીજા અને ત્રીજા 100 માણસ એના પાસે દરખાસ્ત લઈને આવ્યા કે મારી પ્રોબ્લેમ છે, અને બધીની પ્રોબ્લેમ સોલ્વ કર્યા. અને એ માણસ જે બસરાથી આવ્યા હતા એને કહે છે કે આજે જાઓ કાલે આવો, આજ મારા પાસે ટાઈમ નથી, હું બહુ થાકી ગયો છે, બહુ એક્ઝર્શન થઈ ગયો મારા ઉપર. એ કહે છે હું બસરાથી આવ્યું તો અને મને પાછા જવું છે, કાને જા આજ મારા પાસે ટાઈમ નથી. એ જ્યારે જાય છે તો ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને કહીને જાય છે કે મૌલા હું અલી બિન યકતીન પાસે ગયો હતો અને મારી અરજી હતી એ મને રિજેક્ટ કર્યા અને મને કામ છે, હું જાઉં છું. અમુક દિવસ પછી અલી બિન યકતીન ઇમામે કાઝિમ પાસે આવ્યા અને આવીને કહે છે કે મૌલા સલામ અલૈકુમ. તો ઇમામ એની રજા આપ્યા હતા હુકુમતમાં જવા માટે. ઇમામ પોતાનો ચહેરો અને ફેરવી નાખા, સલામ અલૈકુમ 3 વાર સલામ કરે છે. પછી સવાલ કરે છે અલી બિન યકતીન કે મૌલા મારાથી શું ગુનાહ થઈ ગયો કે તમે મારા સલામને જવાબ નથી આપતા? તો ઇમામે કાઝિમ કહે છે કે હું તને કેમ રજા આપ્યો તો હારૂન રશીદના દરબારમાં? કન્ડિશન શું હતી? કન્ડિશન એ હતી કે જ્યારે મારા કોઈ શિયા તારો કોર્ટમાં આવે અને પોતાની અરજીને લઈને આવે તો કોઈ દિવસ એને ત્યાંથી રિજેક્ટ ના કર. કેમ તમે રિજેક્ટ કર્યા? મારા એક ચાહવાવાળા આવ્યા હતા બસરાથી કે મૌલા મારાથી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. જેમ આપણે તૌબા કરે, અલ્લાહ માફ કરે. ઇમામ કહે છે કે તમે ભૂલ મારા સાથે નથી કર્યા, જેના સાથે તમે ભૂલ કર્યા એના પાસે જાઓ તૌબા કરો. જેવા ગુનાહ એવી તૌબા. સમજ્યું કે ને બને? તો એ કહે છે કે મૌલા હવે આમ કેમ કરો? એ તો બસરામાં રહે છે, તો હું કેમ તૌબા કરું? એ બધે ગુનાહગારોના માટે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામની નસીહત છે. ઇમામ કહે છે જ્યારે તું તૈયાર છે તો મારી જિમ્મેવારી છે, હું તને બગદાદથી બસરા પુકાડીશ, તું તૈયાર થઈ જાય. પ્રાઇમ મિનિસ્ટર આપણે જ્યારે નાનકડો ખુરશી મળી જાય તો મારા પાસે તો એટલી મોટી મોચ નથી, પણ એની મોચ ખડી થઈ જાય કે હા ના હું તો કાંઈ છો જો સુઈ. તો એ પ્રાઇમ મિનિસ્ટર ઇમામના ચાહવાવાળા, ઇમામના ખાદિમ, ઇમામના આશિક કહે છે કે ઓકે મૌલા હું તૈયાર છું, કારણ કે એને ઇમામની રજા ખપતી હતી, પોતાની દુનિયા નથી ખપતી. અલી બિન યકતીન ઇમામ કહે છે ઓકે તૈયાર, આંખ બંધ કર. એ આંખ બંધ કરે છે, બીજા સેકન્ડમાં બસરામાં. ક્યાંથી? બગદાદથી બસરા 20 કિલોમીટર, 1 મિનિટમાં બગદાદથી બસરા. હવે બસરામાં જ્યારે એના પોર્ટ ઉપર નોક કરે છે, કોણ છે ભાઈ? તો એ માણસ કહે છે અલી બિન યકતીન કહે છે કે અલી બિન યકતીન. તો એને પણ અજબ લાગ્યો કે કોઈ મજાક કરે છે મારા સાથે. તો એ તો જ્યારે હું નીકળ્યો તો ત્યાંથી તો એ બગદાદમાં હતા, તો કેમ હવે 2 દિવસ થયો હું આવ્યો, એ કેમ ત્યાંથી આવી ગયા મારા પાસે? તો કહે છે હા, પોર્ટ દરવાજો ખોલે છે, હા દેખે જોઈ છે કે ના અલી બિન યકતીન. કહે છે શું થઈ ગયું ભાઈ, માફ કરજો, તમે મારા દરવાજા ઉપર, તમે તો એટલો મોટા છો, મારી તો કાંઈ ઓકાત અને હેસિયત નથી, કેમ તમે આવ્યા? તમે હુકમ કરતા હું આવી જાતો. કહે છે કે ના ભાઈ
મારાથી એક ભૂલ થઈ ગઈ છે, હું તારા દરવાજા ઉપર આવ્યો છું માફી માંગવા માટે. અલ્લાહુ અકબર. અલી બિન યકતીન અને એક નાનકડો મૌલાનો ચાહવાવાળા. આપણે વિચાર કરે ઇમામની નજરમાં એક નાંડો ચાહવાવાળાની કેટલી અહેમિયત છે. સો ઇમ્પોર્ટન્ટ. હવે એ કહે છે કે હું માફી માંગુ છું. કહે છે ના, હું માફ કર્યું, મારા ખુદા માફ કર્યા. કે ના ના, એમ ના. એ કહે છે કે હું જમીન ઉપર મારા ગાલ રાખું છું. એ પોતાના ગાલ જમીન ઉપર રાખ્યા. પછી કહે છે કે તું તારા પગ મારા ચહેરા ઉપર રાખ. અલી બિન યકતીન. હવે એના પગ કહે છે ના, હું ના, પોસિબલ નથી મારા માટે. કે ના, હું કહું છું તને પગ રાખી ગાલ ઉપર રાખે છે ચહેરા ઉપર. પછી કહે છે 3 વાર તમે મને માફ કરો છો? તો એ કહે છે હું માફ કર્યો, મારા ખુદા માફ કર્યા. તમે મને માફ કરો છો, એમ 3 વાર કીધા. પછી કહે છે 3 વાર કેમ તમે માફી માંગો છો મારાથી? કે પહેલી વાર મારા ગુનાહ માટે, બીજી બાર મારા ઇમામને રાજી કરવા માટે, ત્રીજી બાર મારા ખુદાને રાજી કરવા માટે. તો હવે શું? જેવા ગુનાહ એવી તૌબા. હવે સવાલ મારો, હું જલ્દી કહું છું. જેવા ગુનાહ એવી તૌબા. હવે ઇમામે સજ્જાદની જિંદગીમાં ગુનાહ શું હતો? કૂફાવાળાઓનું ગુનાહ હતું કે એ કૂફાવાળા ઇમામ હુસૈનની મદદથી પીછે થઈ ગયા. ઇમામ હુસૈનની મદદ નથી કર્યા. હવે રિવાયત સાંભળો તમે. બધે એમ કહે છે કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ સૌ ટ્રાન્કિલ હતા, ફક્ત દુઆ કરતા હતા. હવે એક માણસ આવી છે, બધા એમ કહે છે કે ઇમામે સજ્જાદ અને જનાબે મુખ્તાર અને તવાબીનનો કયામમાં અને મૂવમેન્ટમાં કાંઈ રિલેશન નહોતું. ઇમામે સજ્જાદ એવી રીતના હાલત થી. પણ આપણે ઇમામની ડિપ્લોમેસી ઓળખે, સો જરૂરી છે. ઇમામ કોઈ દિવસ ડાયરેક્ટલી ઇમામ જનાબે મુખ્તાર અને તવાબીનની હિમાયત નથી કર્યા, પણ ઇનડાયરેક્ટલી ઇમામની હિમાયત હતી. કેમ? એક માણસ આવીને ઇમામને કહે છે કે મૌલા, કૂફાવાળા કે છે અમે બહુ મોટા ગુનાહ કર્યા, અમે તમારો બાપાની મદદ નથી કર્યા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદદ નથી કર્યા. તો એની સજા શું છે? એનો તૌબા શું છે? ઇમામ કહે છે તૌબા કરો. કુરાને મજીદમાં એક જનાબે મૂસાની આયત છે, બની ઇસરાઈલની. જનાબે બની ઇસરાઈલ જ્યારે જનાબે મૂસાની મુખાલિફત કર્યા તો બધે નાદિમ થઈ ગયા. પછી કહે છે જનાબે મૂસા, હું તૌબા કરું છું. બની ઇસરાઈલ કહે છે હું તૌબા કરું છું અલ્લાહની બારગાહમાં. તો જનાબે મૂસા શું કહે છે? તૂબુ ઇલા બારિકુમ ફક્તુલુ અનફુસકુમ. તમે તમારા ખુદાના સામે તૌબા કરો અને પોતાને કતલ કરો. જરાક વિચાર કરીએ. પોતાને કતલ કરો યાની કારણ તમે જેવા ગુનાહ હતા તમારો, એ ગુનાની તનહા સજા છે કે તમે જાલિમના સાથે મુકાબલા કરો અને જંગ કરો, અને જંગ કરીને પછી તમે यहाँ કત્લ થઈ જાઓ તો તમારી ગુનાહોની તૌબા છે. ઇમામે સજ્જાદ એ જ આયત પઢીને લોકો અમને કહે છે. હવે આપ સવાલ કરો હું કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની તવાબીનની કયામની ઇનડાયરેક્ટ હિમાયત હતી યા નહોતી? કે તૂબુ ઇલા બારિકુમ, તમે બધે તૌબા કરો, તમારો ગુનાહ છે, પણ ફક્તુલુ અનફુસકુમ. કુરાનની આયત પઢીને ઇમામે સજ્જાદ ખામોશ થઈ ગયા. હવે શા માટે ખામોશ થઈ ગયા? શા માટે ડાયરેક્ટલી નથી કીધા? કારણ કે કોઈ એમ ના કહે કે ઇમામે સજ્જાદ બધેને જે ઉકસાવે છે જંગ માટે, એટલે ઇમામ સજ્જાદ હિકમતના સાથે કુરાનની આયત પઢીને ખામોશ થઈ ગયા કે તમે તૌબા કરો અને ફક્તુલુ અનફુસકુમ. એ આયત બધે સામીને મુતવજ્જહ થઈ ગયા કે આપણું કામ શું છે. આપણું કામ ફક્ત મસ્જિદમાં બેસીને તૌબા નથી, પણ સાથે સાથે બની ઉમૈયાના સાથે જંગ પણ છે. હવે એ દલીલ હતી કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામનો ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતો ક્યાંમાં? તવાબીનના કયામ. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. કોઈ દિવસ એમ નહોતું કે ઇમામે સજ્જાદ સૌ ટ્રાન્કિલ હતા. ના, ઇમામે સજ્જાદનો એક્ટિવ રોલ હતો. એક જગ્યા ઇમામે સજ્જાદ સહીફે સજ્જાદિયામાં દુઆ કરે છે. શું દુઆ કરે છે? ખુદાયા, હું મારા ગુનાહોની તારી બારગાહમાં તૌબા કરું છું. હવે સાથે સાથે કહું, જે તવાબીનનું નામ તવાબુમ થયો છે, તવાબીન થયો છે, કેમ એ લોકોને નામ તવાબીન થઈ ગયો? તવાબ યાની શું? તવાબ યાની બહુ તૌબા કરવા વાલા. તવાબ એ તવાબ છે. અને તવાબીન અને આખી જમાત રબ્બિલ આલમીન
યાની આલમીનનો રબ. તવાબીન યાની આખી મોટી જમાત હતી. કૂફામાં એક ગ્રોહ હતા મજમુઅતુલ કુર્રા. એ જે આપણે જ્યારે આજે કારી કહે આજનો દિવસમાં, તો કારીથી તું શું સમજે આપણે? જ્યારે આપણે કારીનો લફ્ઝ ઇસ્તેમાલ કરીએ, એ મૌલાના સાહેબ કારી છે, યા મૌલાના સાહેબ આકા સાહેબ એ માણસ કારી છે, એનો અર્થ શું છે? કારીનો અર્થ એને સરખી રીતે કુરાનની તિલાવત કરે અને સરખી રીતે એનો સૌત અને આવાજ, એનો લહેન બહુ પક્કા અરબાનો લહેન છે અને બહુ સારી આવાજ છે. આપણે એ માણસને કારી કહે. પણ ઇમામે સજ્જાદ અને પહેલી સેન્ચુરીમાં જે એ જમાનામાં જે કારી હતો, કારીનો અર્થ ફક્ત સરખી રીતે કુરાન વાંચવાવાળા અને પડવાવાળા નહોતો, પણ કારી એ માણસના કહેવામાં આવ્યો હતો જે ફકી હતા અને આબિદ અને નાસિક હતા. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ દર વર્ષ મક્કામાં કુર્રા એ કૂફાના સાથે અને કૂફાના જે મોટા મોટા કારી અને મોટા મોટા ફકીહ અને મોટા મોટા જે આબિદ હતા, એ લોકોના સાથે ઇમામે સજ્જાદની એસેમ્બલી થતી હતી, મીટિંગ થતી હતી. એ મીટિંગમાં ઇમામે સજ્જાદ એ લોકોને તૈયાર કરતા હતા કે કેવી રીતના તમે ઝાલિમોના મુકાબલામાં કયામ કરો. સમજી ગયા ને બધે? હવે તવાબીનનું નામ તવાબીન કેવી રીતના થયો? એ બધે કુર્રા હતા. ઇમામે સજ્જાદ જ્યારે એ લોકોને કીધા કે તમે તૌબા કરો તમારી ગુનાહનું, અને ઇમામે સજ્જાદનું હિદાયત પછી એ જે બધે કયામ કર્યા, એ લોકોનું નામ થઈ ગયો તવાબીન. એનું નામ આગે તવાબીન નામ નહોતું, આગે એ લોકોનું નામ હતું મજમુઅતુલ કુર્રા. પણ આજે આપણે કોઈ દિવસ જ્યારે કૂફાવાળાનો કયામની અને મૂવમેન્ટની વાત કરે તો તારીખમાં એ લોકોનું નામ કુર્રાનું નામ નથી આવતા, એ લોકોનું નામ તવાબીનનું નામ આવે છે. ઇમામે સજ્જાદ, હવે એક દુઆ છે ફક્ત એ બયાન કરીને આજની વાત કોન્ક્લુઝ કરું છું. ઇમામે સજ્જાદ એક દુઆમાં કહે છે, ખુદાયા હું મારા ગુનાહોની તારી બારગાહ મેં માફી માંગુ છું. અલિયાઝુ બિલ્લાહ, ઇમામે સજ્જાદને તો કોઈ ગુનાહ નહોતો, માસૂમ હતા. હવે ક્યાં ગુનાહ છે? કહે છે કે હું એક મઝલૂમની મદદ નથી કર્યો અને ઝાલિમના સામના હું ખામોશ રહ્યો. એ જે મારા ગુનાહ છે, એ ગુનાહની હું તૌબા કરું છું. યાની શા? એક મોટા ગુનાહની તૌબા કરું છું, તારી બારગાહમાં હું ઇલ્તિમાસ કરું છું, મને માફ કર દે. પણ કોણ ગુનાહ છે? કે હું મઝલૂમથી, હિમાયતથી દૂરી કર્યું અને ઝાલિમના સામે હું ખામોશ હતો. હવે એવી રીતના ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની જે દુઆ હતી બધે સબબ થઈ કે બધે જે કૂફાવાળા હતા અને ઇમામે સજ્જાદ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને ખુતબો પછી જ્યારે કૂફાથી નીકળ્યા શામ તરફ, અને ત્યાંથી કૂફા બધે ચેન્જ થઈ ગયા. ત્યાંથી કૂફામાં બધે ઇન્કલાબ અને રિવોલ્યુશન આવી ગયા. એ રિવોલ્યુશન સબબ હતા. એને કાલે ઇન્શાઅલ્લાહ જનાબે મુખ્તારનું કયામનું ચર્ચા કરીશ. તો તવાબીનનું કયામ ક્યારે હતા? 64માં હતા. અને તવાબીનનો કયામનો સબબ શું હતું? ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની હિદાયત અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો ખુતબો. એક સલાવત બર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આજની વાત ત્યાં સુધી ઇન્શાઅલ્લાહ. કાલે આપની ડિટેલથી જનાબે મુખ્તાર ઉપર ચર્ચા કરીશ ઇન્શાઅલ્લાહ, કે જનાબે મુખ્તારની શખ્સિયત જરાક હિસ્ટોરમાં જરાક કોમ્પ્લિકેટ થઈ ગઈ છે. યાની અમુક જે છે ને રિવાયતો બહુ મુતઝાદ અને એનોમાં ટકરાવ છે. પણ જ્યારે આપણે સરખી રીતે એનાલિઝ કરે તારીખને, તો જનાબે મુખ્તારની એક સારી અને એક અહેમ પર્સનાલિટી હતી કે બધી અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ જનાબે મુખ્તારની વખાણ કરે છે. ઇમામે સજ્જાદ, ઇમામે બાકર, ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ, અને કહે છે કે કોઈ દિવસ તમે મુખ્તારને બુરા ના કહો. પણ ઘણી જ, કારણ કે હું કીધું તમને પહેલું દિવસ મારું કે હિસ્ટોરનો જે હિસ્ટ્રી લેખવામાં આવી ઇબ્તિદામાં બની ઉમૈયાના જમાનામાં, તો સૌ પ્રથમ જે બધે હિસ્ટોરિયન હતા, લેખકો હતા, એ લેખક ઉમવી લેખક હતા, બની ઉમૈયાના લેખક હતા. બની ઉમૈયાની હુકુમતથી એ લોકોને સેલરી મળતી હતી દર મહિનામાં, કે એ સેલરી પાઈને તો હવે આપણે, હું એક્ઝામ્પલ કાલે આપીશ તમને. હવે શું આપણે વિચાર કરે, શું કે એ લોકો અહલે બેતના ફેવરમાં કાંઈ હિસ્ટ્રી લીખે? કોઈ દિવસ ઇમ્પોસિબલ નથી. કોઈ દિવસ આપણે ઉરવા બિન ઝુબૈર, મોહમ્મદ બિન શહાબ ઝોહરી અને બીજા જે બટે મોટા મોટા જે હિસ્ટોરિયન હતા એ જમાનામાં, એ બધે બની હાશિમ અને બની અબ્બાસના હિસ્ટોરિયન હતા. પણ અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ આજે અહીંયા સુધી, કાલે ઇન્શાઅલ્લાહ ડિટેલથી ચર્ચા કરીશ.
اہل بیت علیہ حتیٰ اہل بیت علیہ السلام اوپر جو ستم અને મુસીબત હતી અને ظلم હતા. હું આજે એક વાત તમારી ખિદમતમાં پیش કરીશ کہ تمہیں જરાક વિચાર کرو. مذاہب کے باب میں ایک بات آپ کے حوالے کروں گا, اس پہ آپ غور کیجئے گا. کبھی آپ نے اکثر سنا ہے مجلسوں میں, ہمیشہ آپ سنتے آئے ہیں, ہم لوگ کتنی آسانی سے پڑھتے ہیں کہ امام سجاد علیہ السلام اپنی زندگی میں 34 سال تک روتے رہے. آپ نے کبھی سوچا, اس پہ وچار کیا ہے, غور کیا ہے کہ 34 سال تک آدمی کون روتا ہے؟ کوئی معمولی بات ہے 34 سال؟ کون سا ایسا غم تھا کہ جس کے لیے 34 سال تک انسان 34 برس تک انسان جو مسلسل آنسو بہاتا رہے. جب بھی پانی سامنے آتا تھا تو امام سجاد پانی دیکھ کے رونے لگتے تھے. کبھی جب راستے سے گزرتے تھے اور کوئی قصائی کی دکان ہوتی تھی تو جانور کا جب گلا کاٹا جاتا تھا تو دیکھ کے رونے لگتے تھے اور روک کے پوچھتے تھے کہ بھائی تو نے اس کو پانی پلا دیا؟ وہ کہتا تھا ہاں مولا میں نے اس کو پانی پلا دیا. تو پھر اس کے بعد جو ہے کربلا کا رخ کر کے کہتے تھے السلام علیکہ یا ابا عبداللہ. خدایا لوگ جانوروں کو بھی پانی پلا کے ذبح کرتے ہیں لیکن میرا بابا پیاسا شہید کر دیا گیا. اللہ اکبر. عزیزو, آپ نے کبھی امام سجاد کے دل سے پوچھا ہے؟ آپ سے میں یہاں بہت سے بھائی بیٹھے ہوئے ہیں, میں چاہ رہا ہوں ذرا سا اس بات کو آپ غور کیجئے گا. کبھی کسی بھائی کے سامنے اس کی چھوٹی بہن کو اگر تکلیف پہنچے تو وہ دیکھ سکتا ہے؟ کبھی کوئی بھائی برداشت نہیں کر پائے گا, ایک بھائی کا دل نہیں گوارا کرتا ہے. ہم لوگ تو یہ دیکھتے ہیں کہ امام سجاد کے ہاتھ میں زنجیر تھی, بیر میں بیڑی تھی, گلے میں طوق تھا, لیکن امام سجاد کا دل کتنا زخمی تھا, اس کے اوپر غور کیجئے گا کبھی عزیزوں. امام سجاد عزیزوں عجیب روایت ہے, امام سجاد جناب سکینہ بہن تھی چھوٹی, اپنی بہن سے بہت پیار کرتے تھے. ہر بھائی اپنی بہن سے پیار کرتا ہے, لیکن بہن کی مصیبت دیکھ کے بھی کچھ نہیں کر پاتے تھے. اللہ اکبر. راستے میں ایک جگہ امام سجاد جا رہے ہیں کربلا اور شام کے راستے میں. اچانک جس نیزے پہ امام حسین کا سر تھا نا, وہ سر زمین پہ رک گیا, نیزہ زمین پہ رک گیا. جو ہے وہ سپاہی ہاتھ میں تازیانہ لے کے امام سجاد کی طرف بڑھا, پیٹھ پہ کس کے مارتا ہے. مارنے کے بعد کہتا ہے کہ جا کے اپنے بابا کے سر کو دیکھو کیوں آگے نہیں بڑھتا ہے. امام سجاد ایک مرتبہ ہاتھوں کو جوڑ کے زنجیروں کو سنبھال کے نیزے کے پاس آ کے کہتے ہیں بابا کیوں آگے نہیں بڑھتے ہیں؟ بابا پیٹھ میں تازیانے کھانے کی برداشت نہیں, بابا اب میری پیٹھ تازیانے نہیں کھا سکتی. تو ایک مرتبہ سر خطاب کرتا ہے امام سجاد سے کہ بیٹا سید سجاد میری لاڈلی سکینہ پیچھے چھوٹ گئی ہے, میری سکینہ چھوٹ گئی ہے. اللہ اکبر. امام حسین کو کتنی محبت تھی اپنی بیٹی سے, سید سجاد کو اپنی بہن سے کتنا لگاؤ تھا. ایک مرتبہ مقتل کہتا ہے کہ امام سجاد نے جناب زینب سے کہا پھوپھی اماں بابا کی نشانی چھوٹ گئی ہے, راستے میں کہیں گر گئی ہے, اس لیے جو ہے بابا کا سر آگے نہیں بڑھ رہا ہے. جناب زینب نکلتی ہیں, جناب زینب نکلتی ہیں, سکینہ سکینہ کہاں ہو بیٹا؟ کچھ دور جاتی ہیں, دیکھتی ہیں کہ ایک ضعیفہ ایک بچی کو گود میں لے کر بیٹھی ہے. اللہ اکبر. جب بچی کو دیکھ کر قریب سے جا کے پوچھا اے بی بی یہ بچی ہمارے بھائی کی نشانی ہے, آپ اس کو گود میں لیے ہوئے ہیں, آپ کون ہیں ذرا بتائیے گا. ایک مرتبہ عزیزوں یہ جھوٹ بھی اور افسانہ بھی نہیں ہے, حقیقت ہے. راستے میں بی بی زہرا بھی ساتھ ساتھ تھیں, امام علی بھی ساتھ ساتھ نگہبانی کر رہے تھے. ایک مرتبہ شہزادی زہرا نے کہا بیٹی زینب میں تیری ماں ہوں, تیرے بھائی کی نشانی کو اپنے آغوش میں لیے ہوں. ایک مرتبہ دل بھر آیا, سکینہ کو لیا اور آگے جا کے ناقے کے پاس لے کر آتی ہیں. بس عزیزوں سنو گے
دشمنوں نے کیا کیا اور سید سجاد کے دل سے پوچھنا کیسے برداشت کیا۔ ایک مرتبہ لعینوں نے جناب سکینہ کو سینے کے بھل اونٹ کی پیٹھ پہ لٹایا، سینے کے بل اونٹ کی پیٹھ پہ لٹانے کے بعد اب رسی سے باندھا کس کے، اب جیسے ہی زور سے باندھا، جیسے ہی اونٹ چلتا تھا سکینہ چیخ کے پکارتی تھی پھوپھی اماں، اے بھیا سجاد میرا سینہ چھلنی ہوئے جا رہا۔ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلِبٍ يَنْقَلِبُونَ الہی بحق زہرا وابیها وبعلها وبنیها والسر المستودع فیها بعدد ما احاط به بعلمک۔ پالنے والے میرے معبود ہماری مجلس قبول کر، ہمارے گناہوں نے معاف کر، ہماری حاجتوں نے پوری کر، زوار امام حسین علیہ السلام نے حفاظت کر، امام زمانہ نے ظہور میں تعجیل فرما، ہمیں بدن امام نہ خادم نے ناصر نے مددگار کر۔ ربنا تقبل منا انک انت السمیع العلیم ماتم حسین۔